शिव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कुमारम महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय, समूरम महाराज की जय, जीतूपा बापू ने जय, रामचंद्र भगवान की जय, आज के आनंद की जय, हनुमान जी महाराज की जय। आज अवाज में कहीं फर्क नहीं देखा तो मैंने मान मान बोलाय છે ठीक हालो थोड़ुक बोली नाखी थोड़ुक टेम में 20 मिनिट रही छूँ मैं 12 वाग्या ने। आम तो संतोए कीधुं छे कि खर्चो न खूटे वाको चोर न लूटे, नित नित बढ़े सवायो, राम रटण धन पायो। जेने रामनु रटणो धन मळी गयुं छे ने એને ખૂટે નહીં। આ ખરજથી ખૂટે એવું નથી, આનાને કોઈ લૂંટી પણ હગે નહીં। આ રામ રટણ ધન છે જે આપણને મળ્યું ને, આ સ્વસ્વરૂપી ધન, આ રામ રટણ ધન છે, ખૂટે નહીં કોઈ દી। જેમ વાપરો એમ વધે, લોભ કરો તો ઘટે અને વાપરવું જોઈએ। આનાથી તો બહુ, આ વાપરવાથી બહુ લાભ થાય। આ સંતોએ જે વાપર્યું છે ને એટલે આ બધું સૂઠીની અંદર આ બધું હાલી રહ્યું છે અને આ ટકી રહ્યું છે। એટલે તમે બધા ભાગશાળી છો ને તમને બધાને મળ્યું છે ને આપણે વાપરવાનું। બીજા નથી વાપરતા। અહીંયા હમણાં થોડાક રાહુલભાઈ વાપર્યું, થોડુંક વાપરવું, શરમ ન કરવી, બોલવું। આપણે વાણીમાંથી હાલવાનું છે। સંતો બધાએ રસ્તા ઉપર હાલ્યા છે, કેડી ઉપર, આડેધડ આપણા સંતો નથી હાલતા। અનુભવ સિવાય બીજી વાત, ફાલતુ વાત નથી કરતા। ફાલતુ વાત સાંભળેલી છે ને એ કાયદેસર રજીસ્ટર હોતી નથી। અનુભવ રજીસ્ટર કહેવાય। અનુભવ છે ને એ ગુરુની છાપ છે, એમાં કાંઈ ભેળસેળ ના હાલે। આમાં તો કેમ ને કેમ લખ્યું હોય ને આપણે બોલવાનું, પછી એમાં એલું હોય કે ન હોય નક્કી નહીં। પાછું આ નક્કી, સંતો બોલે એ નક્કી પણ છે કે પોતાનું સ્વરૂપ, એનો અનુભવ એ નક્કી છે। જેણે જેણે જાગૃતિના ઘરમાં જાગૃતિ કરી છે એના માટે નક્કી છે। જેને જેને કીધું ને સદગુરુએ ભેદ બતાવ્યો, પિંડ બ્રહ્માંડ પાત અનહદનાદ વાગ્યા સર્યા જીવના કાજ, જેને જેને આવો અનુભવ થઈ ગયો એનું કામ થઈ ગયું છે। આમાં કાંઈ નવું તો છે નહીં। નાદના પ્રકાર આપણને ઘણા બધા ભલે લખ્યા હોય પણ વાગે છે તો 100% ને। ઘણી ઘણી લાગણીઓ થઈ રહ્યું છે, ઘણા ઘણા અવાજો થાય છે, ઘણો ઘણો પ્રકાશ થાય છે, અને છેલ્લે છેલ્લે અખંડ આનંદ પણ છે, મસ્તી છે। સંતો આપણા મસ્તીમાં રહે છે। સંતો પોતાની મસ્તી છોડી નથી, અખંડ આનંદમાં રહે છે। એને ક્યારે મોઢું ચડલ ન હોય, શીકલ તો ભગવાને દીધી હોય પણ એનો મોઢું ચડલ ન હોય, એને આનંદ હોય અંદરથી, એને ઉભરો જ આવે। એને દુઃખ સુખની બહુ હેડકી પણ ના આવે। થોડુંક દુઃખ સુખ આવી જાય ને તો સીધો એમાં ગભરાય નહીં, દુઃખમાં રડે નહીં, સુખમાં છલકાય નહીં। આવું આપણને ગુરુ મહારાજની દયાથી થાય છે, અને ગુરુ જ આવું કરી પણ દે છે, એવું થઈ જાય છે। પહેલો ગમે એવો હોય પણ માર્ગમાં આવ્યા પછી એવું બની જાય છે। જે જે આયા એ બની ગયા। પહેલાં તો હોય આપણે લાકડું હુતારામાં નાખી ઘડાવા જઈ, વિખડા ઘડવા, હાથેણું ઘડો, દાંતા ઘડવા, તો પહેલો તો રૂઢમૂઢ હોય, એને ઘડીને પહોંચરું કરે, પછી પહોંચરું થઈ જાય। એવી રીતે આના ઘા લાગી જાય, ઝટકા લાગી જાય તો પહોંચરો થઈ જાય માણસ ગમે એવો હતો, અને એના વચનમાં રહી જાય તો થઈ જાય। વચન ચૂક્યા તો પછી 84, એ મેં કીધું, વચન ચૂકી ગયા તો 84। જે ગુરુએ આપેલો વચન, ગુરુએ આપેલો માર્ગ ચૂકી જાય તો 84। એટલે ન ચૂકવું એનું ફરજ છે, અને ગુરુને એને રસ્તા લઈ જવો એ ગુરુનો ફરજ છે। ગુરુ એને પ્રેમથી શબ્દ આપે, પ્રેમથી વાતો કરે, પરિવારને સમજાવે, પછી સમજવું એના ફરજમાં આવે। દરેક શિષ્યને સમજવું એ પોતાના ફરજમાં આવે કે હું મારા ગુરુના વચનથી ક્યાં બહાર જાઉં છું કે નથી જતો, એને ખબર હોય। ખબર પણ હોય છે બધાને, બધાને ખબર હોય છે। જ્યાં બહાર નીકળી જાય એને ખબર પોતાને પડતી હોય છે કે મારી કચાશ છે, મારી જ ભૂલ છે। પછી એમ કે મારું મન નથી માનતો, મન સ્થિર નથી રહેતું, એ તો બહાના છે। નથી છોડો બહાનાવાળી વાતો, આવું મારા પ્રભુને નથી સમજાતું, ગાય છે ને ઘણા સંતો, આ તમે જે કરો ને એ મારા પ્રભુને નથી પોહાતું, તો મારા પ્રભુને શું પોહાય છે એ તમે કરો, અને આપણે બધા કરી રહ્યા છીએ। તમે ને હું પ્રભુને પોહાય
ગુરુને પોહાય એવું આપણે કરી રહ્યા છીએ. તો આપણા ઉપર તો ગુરુ રાજી ને પરમાત્મા રાજી, બે રાજી, પછી શું બીજો જોઈએ આપણે? બીજાને કેટલાને પછી રાજી કરવાના? એક ગુરુ રાજી ને પરમાત્મા રાજી, તો બધાને જગતને ક્યાં રાજી? તો રાજી થવાનું જ છે. અને જગત તો કેવું છે તો તમે બધા જાણો છો. જગતને રાજી આપણે રાખી ના શકીએ, સંતોને રાજી રાખી. માને તો સંતોને પ્રસન્ન કર, કિલતાર તો દર્શન ઘડી ઘડી એકતા. આપણે સંતો માથે રાલવાનું, સંતોનો સમાગમ કરવાનો, સંતોને માનવાના. સાચા સંતો માથે ભક્તિનો પાછા સાચા ગોતવાના. ખોટામાં પડી જાવ તો એમાંય વળી ગોથે ચડાવી જાય. આપણે સવારે જે મહાત્મા આવ્યા હતા, આપણે તો શું અત્યારે મહાત્માની ભૂખ છે. કેમ? આપણે આશ્રમને આગળ લઈ જવો છે. તમે એથી સવારે સર્વે પત્રિકા પર ગયા, લાલજીભાઈને ખબર નથી એટલે વાત કરું છું. અહીંયા જયદીપસિંહને એને બધા દરબારોને પત્રિકા આપીને પછી સીધા ઉપડ્યા હતા કાનાભાઈને ત્યાં દઈએ ખાંડે મોડ આ ત્યાં ખેડૂતોમાં. અહીંયા પત્રિકા આપીને પછી વર્તા વર્યા. તો અહીંયા વચ્ચે આપણે કેવા મહાત્મા જાડા ભૂલી ગયો. હા, હવે અહીંયા વનાજીભાઈ ગયા, એ તો હાજર હતા નહીં, બીજા એના ભાઈ પૂજારી હતા. એને પત્રિકા આપી. ત્યાં એક મહાત્મા બેઠા હતા. મહાત્મા બેઠા હતા તો સણિયાના કપડાં પહેરેલા હતા. કોથરાના સણિયા આસાસ આવે ને એવા કપડાં પહેરેલા હતા. આમ પગલામાં કરીને બેઠા હતા. બે શિષ્યો પગ દાબતા રહ્યા. બે એના શિષ્યો પગ, બીજા 4-5 બે ગાડીઓ ભેગી હતી. એટલે વનાજી તો હતા નહીં, પૂછા કરી. પછી મહાત્મા કીધું ક્યાંથી પધાર્યા? તો કે મુંબઈથી. મુંબઈ એમનો આશ્રમ છે અને કચ્છમાં અત્યારે કથા કરવા માટે આવ્યા છે. કચ્છમાં પણ મૂળ કચ્છના હશે, માંડવી બાજુના ક્યાંક નાતા. પછી ઘડીક અમે બેઠા. એટલે પછી ભાઈને પત્રિકા આપીને કીધું અમારે જવું છે મુંબઈ મારે પત્રિકા આપવા. અને મહાત્માને કીધું તમે અમારા આશ્રમમાં વર્તા પગલાં કરજો. અમે પગલાંનું પછી કીધું ને એ ત્યાંથી તૈયાર થઈ ગયા. અત્યારે ચાલો કે લાંબે થાલવાઈ ગયા. એટલે બધું લઈને અહીંયા આવ્યા. અહીંયા બધા ગાદલા બદલા કીધું બોરથી નાખી રાખ્યો, બધા નાખી રાખ્યા. પછી બેઠા, એનો થોડું ઘણું સબ પત્રિકા આપીને સ્વાગત કર્યું. આવે એટલે બધું કરવું પડે ને. તે બધા રાજી થઈ ગયા. હું તો ભાઈ રાજી થઈ ગયા. મઢીમાં ગયા તો મઢીમાં ગયા તો વળીથી વધારે રાજી થઈ ગયા. ઘણી વાર રાજી થઈ ગયા બધા. પણ એમાં ને એમાં પછી અમારે મોમાં વાળા જવું તો રહી ગયું ને બીજા બધા જવાનું બધું રહી ગયું. એટલે એમાં પડી જાવ તો બીજું બધું રહી જાય. ક્યાંય બી રહી જાઉં તો આપણું રહી જાય બધું. એટલે આપણું રહી ન જાય ને બહુ કાળજી રાખવાની. આ તો એક દી 27 તારીખથી ઉડતું વાંધો નથી ને કે પછી એમાં બહુ રાખવા જાવ પછી રહી જાઓ. અત્યારે તો ઠીક છે, આપણે મહીમાં વધારો છે તે એમાં બધું કરવું પડશે. હવે લગ્ન ગારામ નથી બધા કરતા. લગ્ન ગરમ પછી ભલે હલવાઈને આપણે કરી તો છે ને. હે દીકરા દીકરીને લગ્ન હોય કે ન હોય ઘરમાં તો એ બધું કરવું પડે કે ના કરવું પડે? તો એમ અત્યારે આપણે બધું કરવું પડશે. આપણે સમજીએ છીએ કે કેટલું કરવા જેવું છે, કેટલું નથી કરવા જેવું, બધું સમજી તો એ કરવું પડશે. આપણે બધું કરવું પડે. એટલે આ બધું કરીને નીકળી જવાનું છે. પણ સંસારમાં સરસો રહે મન મારી પાસ, જાણે ને અજાણ રહે એ મારો દાસ. કે આમાં પરમાત્માનો દાસ થઈ રહે ને, આમાં બંધાય નહીં. રૂપિયા ભલે જાય બંધાવો ને જોઈએ. બંધાઈ જાય ને તો આપણે મરી. આમાં ખબર તો છે ને એટલે આપણે એમાં બંધાઈએ નહીં. આપણે બધી આપણને ખબર જ છે કે આપણે નાટક કરી રહ્યા, સત્ય નથી. એ જે ખબર હોય ને, એ જે નાટકનો પાત્ર કરીને નીકળી જાય ને એ બંધાણું નથી. જગતને ખબર નથી ને બંધાઈ જાય છે. સાચું છે કરીને મેં પડે છે ને એ બંધાઈ જાય છે. કોણ બંધાય? એને સાચું માની લે અને ફસાઈ જાય એ બંધાય છે. આપણે તો સમજીએ છીએ આ કાંઈ છે નહીં, એમ આ કાંઈ પણ નથી. આમ આપણે જે કરી રહ્યા સત્ય કરી રહ્યા છીએ. આપણે ગુરુમાં જે બતાવ્યું સત્ય છે, આ જ છે જ, બીજું કાંઈ છે નહીં. આટલું સમજીને આપણે કરી રહ્યા છીએ. એટલે આપણે આમાં બંધનમાં આવતા નથી ને આપણા ઉપર ગુરુમાં જ રાજી પણ હોય. એટલે આવું જીવીને આવું ભજન કરીને આપણે નીકળી જવાનું. બાકી તો બધું સમજ્યા જેવું હોય છે બધું. એટલા માટે આ બધું કરવાનું છે, આનંદ પણ કરવાનો. પણ આમ શું છે, સાધુ સંતોથી શોભે. કોઈ ખોટા હોય, કોઈ સાચા હોય, કોઈ અંશે હોય ને બગલાય હોય. દેખાવમાં દેવાના હોય ને બધાય, એમાં કેટલાય બગલાય આવશે, કોઈ અંશો. પણ આપણે એને અંશ માનીને આપણે સેવવાના. આપણે તો એને માનવા જ પડે ને. આપણે કંઈ પ્રસંગ કરીએ તો બધા આવે ને. જ્યારે કૃષ્ણ ભગવાનને પાંડવોને યજ્ઞ કરો તો કરાવ્યો તો ખરો, પણ સમજણ પણ દીધી કે બધા જમી જશે તો શંખ વાગશે ને નોળીઓ હોનાનો થશે.
પણ બધાએ ખાઈ ગયા પણ વાગ્યો નહીં. વાગ્યો તો એકથી જ વાગ્યો. છેલ્લા એક સંતો શૃંગી ઋષિ આવ્યા, એ જમ્યા ને ત્યાં વાગ્યો, બાકી તો બધા જમી ગયા ને મેળ ન પડ્યો. એમ એટલે બધાથી તો મેળ પડે એવું નથી, પણ આ શોભે ખરું એનાથી, એટલે શોભે ને બારે એની હવા ફેલાય જાય ને. કોઈ બીજા એને સારું તો કહે ને, અહીંયા આવીને જાય એ સારું કહેશે, એ તો ખરાબ તો કહે નહીં. જ્યાં જાય તો વાત કરે કે મોડાનો આશ્રમ છે, બહુ સારું છે, કહે ને કહે. હવે એ મારા જે આશીર્વાદ મારે કેવડા મોટા દઈ દીધા, એ ક્યાંથી કેટલાય દીધા, બધા સાંભળતા હતા, એટલા બધા દઈને ગયા. આશીર્વાદ દેતા જાય, પછી હોય કે ન હોય એના કારણે આપણને ખબર ન હોય, દેતા ગયા. એટલે આવું બધું છે. દુઆ લેવી, કદવા ન લેવી કોઈ નહીં, આવે રાજી કરી જાય, એટલે એવું બધું શીખવાનું આપણે. અને એવું આપણે શીખીએ છીએ, આપણે ગુરુમારી દયા છે આવું શીખી ગયા છીએ આપણે. એટલે આ કરવાનું છે, આનંદ કરવાનો છે. અને 27 તારીખના તો બહુ તન મન ધનથી આપણે બધાને સેવા કરવાની છે. અત્યારથી આપણે ભેરા થયા તેથી પૂનમના, પણ હજી તમે ગોઠવણી નથી કરી, પણ અત્યારથી પછી તેથી નહીં થાય, કરી રાખજો. કોનો પાણીનો વિભાગ છે, કોનો ચાનો છે, કોઈને શું ગોઠવણી, જે ગોઠવણી હોય એનું બધું જ કરી રાખજો. એટલે અત્યારે પછી ન પડે. તેથી આપણે ગોઠવવા જશો ને તેથી નહીં ફેરું થાય. ગોઠવણી પહેલી કરી લેજો, અથવા સવાર